સોનગઢ નગરપાલિકા નિષ્ફળ રખડતા કૂતરાઓના ઢોરાના ડુકરાના ત્રાસથી નાગરિકો પરેશાન। સોનગઢ નગરમાં રખડતા પ્રાણીઓનો ત્રાસ દિવસે ને દિવસે વધતો જાય છે। કૂતરાઓ, ડુક્કરો અને ઢોરો ખુલ્લામ રસ્તા પર ફરે છે, ચોરિયા માર્ગ ઉપર આરામથી બેસી રહે છે। પરિણામે નાગરિકો માટે અવરજવર કરવી દુષ્કર બની ગઈ છે। નાગરિકોએ વારંવાર રજૂઆતો કરી હોવા છતાં નગરપાલિકા સૂતી હાલતમાં છે। માત્ર કાગળ ઉપર કામગીરી દર્શાવીને અધિકારીઓ પોતાની ફરજ પૂરી કરી નાખે છે, જ્યારે હકીકતમાં નગરમાં પરિસ્થિતિ યથાવત જ છે। નગરપાલિકાની બેદરકારીનો ભોગ લોકો, નાના બાળકો પર કૂતરાઓ હુમલો કરે છે, ડુક્કરો રસ્તાઓ રોધે છે અને ઢોરો ટ્રાફિક જામ સર્જે છે। છતાં નગરપાલિકાને નાગરિકોના જીવજાનની ચિંતા જ નથી। નાગરિકોના મતે નગરપાલિકા ફક્ત ટેક્સ વસૂલવામાં આગળ છે, પણ નાગરિકોને સુરક્ષા અને સુવિધા આપવા માટે પૂરી રીતે નિષ્ફળ રહી છે। સ્થાનિકોમાં ભારે રોષ છે કે અનેક રજૂઆતો છતાં એક પણ અસરકારક પગલું ભરવામાં આવ્યું નથી। નગરપાલિકા પોતાની નિષ્ફળતા છુપાવવા માટે બહાના શોધે છે, જ્યારે સમસ્યા વધુ ગંભીર બનતી જાય છે। જો તાત્કાલિક કડક કાર્યવાહી હાથ ધરવામાં નહીં આવે તો નાગરિકોએ ચીમકી આપી છે કે તેઓ રસ્તા પર ઉતરીને આંદોલન કરશે। રિપોર્ટર હાર્દિક જોશી, સોનગઢ।